સુરત ભાજપ કાર્યાલય ઉપર આજે સેન્સ પ્રક્રિયા ચૂંટાયેલા કોર્પોરેટરને એકસાથે સાંભળવામાં આવશે। દરેક વોર્ડ માટે નક્કી કરાયો છે અલગ અલગ સમય। સુરતના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન માટે લોબિંગ, મેયર પદ માટે નેન્સી શાહ, ઉર્વશી પટેલનું નામ ચર્ચામાં, તો મેયર પદ માટે પ્રતિભા દેસાઈ અને કાવ્યા કથિરિયાનું નામ ચર્ચામાં। સુરતમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે 4 નામ ચર્ચામાં। ચેરમેન માટે દક્ષિશ માવાણી, વ્રજેશ ઉનડકટ રેસમાં આગળ। ચેરમેન માટે હિમાંશુ રાहुलजीનું નામ પણ ચર્ચામાં। ડેપ્યુટી મેયર માટે સુધાકર ચૌધરી અને સંજલ પાટીલ, ભાઈલાલ પાટીલના નામ ચર્ચામાં। શાસક પક્ષના નેતા તરીકે દિનેશ રાજપુરોહિત, અમિત રાજપૂતનું નામ ચર્ચામાં। શાસક પક્ષના નેતા તરીકે સુધા પાંડેના નામની પણ ચર્ચા। સુરત શહેરમાં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા અને ડેપ્યુટી મેયરના નામો નક્કી કરવામાં આવશે, જેની સેન્સ પ્રક્રિયા છે એ શરૂ કરી દેવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે હાલ અલગ અલગ જે દાવેદારો છે તેમને સાંભળવામાં આવી રહ્યા છે। સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપના નિરીક્ષકો છે તેઓ આવી પહોંચ્યા છે। શબ્દશરણ બ્રહ્મભટ્ટજી, મયુર રાવલજી, જાનવીબેન વ્યાસ, આ ત્રણે છે અત્યારે હાલ એક બાદ એક કોર્પોરેટરોને સાંભળી રહ્યા છે। વોર્ડ સંગઠન, ચૂંટાયેલા કોર્પોરેટર અને એક સાથે સાંભળવામાં આવશે ત્યારે દરેક વોર્ડને અલગ અલગ સમય છે આપવામાં આવ્યો છે। મેયર સહિતના પદાધિકારીઓની પસંદગીમાં મજબૂત દાવેદારોનું સમીકરણ છે બદલાશે એવું શક્યતાઓ અત્યારે હાલ જોવાઈ રહી છે। ત્યારે સુરતના મેયર, સ્થાયી ચેરમેન બનવા માટે લોબિંગ છે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરત શહેરમાં દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે હાલ સેન્સ પ્રક્રિયાની શરૂઆત છે એ અત્યારે હાલ થઈ ચૂકી છે અને જે પ્રમાણે નામો છે એ અત્યારે હાલ જે રીતે ગુજરાત પ્રદેશમાં મોકલવામાં આવશે ત્યારબાદ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના નામો નક્કી કરવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। નિરીક્ષકો આજે સુરત આવ્યા છે। શબ્દશરણ બ્રહ્મભટ્ટજી, મયુરભાઈ રાવલજી અને જાનવીબેન વ્યાસ, આ ત્રણ નિરીક્ષકો આજે સુરતમાં અમારા ઓછામાં ઓછા અમે જે ગણતરી કરીએ છીએ 200 થી 250 લોકોને સાંભળશે, જેની અંદર કોર્પોરેટરશ્રીઓ ઉપરાંત અમારી સંગઠનની ટીમ, અમારા વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ બધાને સાંભળશે। એક વ્યક્તિને ઇન્ડિવિજ્યુઅલી બોલાવીને એમનો પોતાનો અભિપ્રાય લેશે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર થયા પછી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અમારી ટીમની સાથે બેસીને ચર્ચા કરીને નામોની ઘોષણા કરવામાં આવશે।